નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ જુલાઈ 2025ના માસનું પેન્શન તથા અન્ય પણ બાબતો અંગે આટલું જાણી લો. મિત્રો, જુલાઈમાં શું 34% મોંઘવારી ભથ્થુમાં વધારો થશે? મિત્રો, તમે જાણો છો વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે. શું આ વર્ષમાં પણ મોંઘવારી ભથ્થું જુલાઈમાં જો વધારો જુલાઈ મહિના વધારો મળશે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, તમે જાણો છો મિત્રો, જુલાઈ મહિનો જે અંતિમ દિવસ છે, તો મિત્રો આવતીકાલે તમારું જુલાઈ મહિનાનું પેન્શન તમારા ખાતામાં જમા થશે. તો તમારું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવે છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. સાથે જો તમે ચેનલ મેમ્બરશિપ લેવા માગતા હો, ઓનલી ફોર 29 પર મંથ છે, તો તમારી ઈચ્છા હોય તમે લઈ શકો છો. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ મિત્રો જાણો છો કે જુલાઈ મહિનો છેલ્લો દિવસ 31 જુલાઈ કહી શકાય. મિત્રો, આ મહિના છેલ્લો દિવસની આવતીકાલે તમારા ખાતામાં જે પેન્શન જમા થશે, તો તમારા ખાતામાં કેટલું પેન્શન જમા થશે તેના વિશે વાત કરીશું. સૌપ્રથમ મિત્રો તમે જાણો છો તેમ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એક છે જાન્યુઆરી જૂન અને બીજો ભાગ પડે છે જુલાઈથી ડિસેમ્બર. જુલાઈ મહિનામાં મિત્રો પેન્શન તમે જાણો છો હાલમાં મળતી માહિતી અનુસાર 34% મોંઘવારી ભથ્થું વધવાનું છે. પરંતુ મિત્રો, જે આ જુલાઈ મહિનો છે, તો જુલાઈ મહિનામાં કેટલું તમને મળશે? શું જુલાઈમાં કંઈ વધારો થવાનો છે? મોંઘવારી ભથ્થું બીજા વર્ષમાં જે મોંઘવારી ભથ્થું વધે છે તે મોંઘવારી ભથ્થું આ મહિના મળશે કે નહીં મળે? તો મિત્રો, આ મહિનામાં જુલાઈ મહિનાનું પેન્શન તમને કેટલું મળશે તો વાત કરી તમે જાણો છો. પહેલાં તમારે જે પેન્શન મળ્યું હતું મિત્રો, તમારે જે મૂળ પેન્શન મળ્યું હતું તેમાં સુધારો વધારો તો મળ્યો. મિત્રો, આમાં પણ એવું જ થવાનું છે. તમારું મૂળ પેન્શન તમને મળવાનું છે. તો મૂળ પેન્શન એટલે શું મિત્રો? જે મૂળ પેન્શન છે, મૂળ પેન્શન 55% તમે જાણો છો. 1/1/2025 સરકાર દ્વારા 2% મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું. આ મિત્રો જે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, આ તો એનો સરવાળો કરશો તો તમારું જે મૂળ પેન્શન છે એ મૂળ પેન્શન તમારા ખાતામાં આવતીકાલે મિત્રો જમા થશે. મૂળ પેન્શન તમારા ખાતામાં આવતીકાલે જમા થશે ને અન્ય કોઈ પણ લાભ તમારા ખાતામાં જમા થશે નહીં. પરંતુ મિત્રો, જો તમે જાણો છો કે જુલાઈ મહિનો છે કે આ મહિનામાં 34% મોંઘવારી ભથ્થું પણ તમારા અહીંયા સમાવેશ થવાનું નથી, એ આગલા મહિનાની થશે. તો મિત્રો, એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તમારા આવતીકાલે જે મોંઘવારી ભથ્થું કહી શકાય કે તમારા જુલાઈ માસનું પેન્શન તમને જે મૂળ પેન્શન મળે છે તે જ મૂળ પેન્શન મળવાનું છે. તે મિત્રો કેટલું મળશે કે મૂળ પેન્શન તમને મળશે, આમાં કંઈ વધારો કે સુધારો થવાનો નથી. પરંતુ મિત્રો, હા, તમારે જો આ મહિનામાં એટલે કે તમારે જુલાઈ મહિનામાં તમારે ઉંમર આધારિત સમયગાળો પૂરો થયો એટલે શરૂ થતો હોય મિત્રો કે 1,80,000, 85, 90, 95 સમયગાળો જુલાઈ મહિનામાં ચાલુ થતો હોય તો તમારે તેનો લાભ પણ તમને મળી શકે છે. સાથે મિત્રો કોમ્પિટિશનની રકમ, તો મિત્રો કોમ્પિટિશન રકમ તમારા જે આ મહિનામાં પૂર્ણ થતી હોય તો તમને એનો પણ તમારો વધારો મળે છે. તો સૌપ્રથમ મિત્રો કોમ્પિટિશન રકમ કેવી રીતે ગણવાની રહેશે એ પણ તમે જાણી લો. મિત્રો, સૌપ્રથમ તો કોમ્પિટિશન રકમ જ્યારે પણ તમારા કોમ્પિટિશન રકમની કપાત ચાલુ થઈ શરૂઆતમાં જ જ્યારે પણ કપાત ચાલુ ત્યારથી મિત્રો તમારે ગણવાનો છે. તે 180 મહિના તમારે જે પૂર્ણ થશે ત્યારે તમારે 180 મહિના પૂર્ણ થશે ત્યારે તમારે કોમ્પિટિશન રકમ બંધ થશે. દાખલા કે મિત્રો જુલાઈ મહિના તમારે પૂર્ણ થતા હોય તો તમારે તેનો પણ વધારો તમે મળી શકે છે. ત્રીજો મુદ્દો છે જે કૌટુંબિક પેન્શન છે. તમે પેન્શન નીચલા વર્ગનું જે પેન્શન મળે છે કૌટુંબિક પેન્શનમાં, એનો જો તમે લાભાર્થી થતા હોય તમને તેનું પણ પેન્શન મળી શકે છે. સાથે અન્યથા મિત્રો કંઈ વધારે તમે લાભ મળવાનો નથી. મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું 55% પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ. આના જો મિત્રો કોમ્પિટિશનની કપાત થતી હોય તો તમારે કોમ્પિટિશન કાંઈ એટલે તમે જો પેન્શન પર તમે લોન લીધી હોય 1/3 કહી શકાય, જૂના લોકો કહે છે. તો આ મિત્રો જો તેનો સરવાળો પ્લસ જે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ જો કોમ્પિટિશન રકમ થતી હોય તેનો બાદબાકી કરવાનું, જે પણ હશે તમારું મૂળ પેન્શન કહી શકાય છે. મિત્રો, તો તમારા જુલાઈ માસનું પેન્શન તમને આવતીકાલે મૂળ પેન્શન મળવાનું છે, અને કંઈ લાભ તમે મળવાના નથી. મોંઘવારી ભથ્થું જે થતું છે 55% દર પ્રમાણે મળવાનું છે. અને ઉંમર આધારિત સમયગાળો તમારે આવતા હોય તો તમને તે ફાયદો મળશે. ત્યારબાદ કોમ્પિટિશન રકમ સમયગાળો પૂર્ણ થતો હોય તો તે પણ તમને ફાયદો તમને મળશે. સાથે મિત્રો બીજી અન્ય વાતો કરી લઈએ કે તમે જાણો છો કે 31 જુલાઈ છે, આ મહિનો છેલ્લો દિવસ છે. મિત્રો, મે, જૂન, જુલાઈ 3 મહિના દ્વારા વાર્ષિક હયાતી કરાવી શકાય છે. તો આ મહિનાનો છેલ્લો તારીખ છે. જો તમે હજુ સુધી ન કરાવી હોય
તો તમે કરાવી શકો છો મિત્રો. તમે હજુ સુધી જો ન કરાય તો મોબાઈલ દ્વારા અને તમારા બેંક દ્વારા, બેંકમાં જો આજનો દિવસ તમે જો બેંક દ્વારા જે પણ બેંકમાં પેન્શન લો છો તે બેંક દ્વારા તમે પહોંચીને તમારે ત્યાં તમે આજનો દિવસ બેંક દ્વારા તમે કરી શકો છો. અન્યથા 2 દિવસની આસપાસ મિત્રો તમે 1-2 દિવસની આસપાસ તમે ઓનલાઈન દ્વારા તમે વાર્ષિક હયાતી કરાવી શકો છો તથા પોસ્ટ ઓફિસ દ્વારા વાર્ષિક હયાતી તમે કરાવી શકો છો મિત્રો. તો તમે જાણો છો તેમ કેટલા પેન્શનધારકો કેમ કહે છે કે અમારે આવતીકાલે જો પેન્શન મળશે તેનો મતલબ એમ કે અમે વાર્ષિક હયાતી પૂર્ણ થઈ ગઈ છે, સરકારશ્રીએ માન્ય રાખી છે. પરંતુ એવું નથી મિત્રો. જેની પણ વાર્ષિક હયાતી ખરાઈ પૂર્ણ થશે, જે આવતા મહિને કે સપ્ટેમ્બરમાં જો તમારું પેન્શન જમા થશે તો જ તમારે માન્ય રાખવાનું તેમાં વાર્ષિક હયાતી પૂર્ણ થઈ છે. તો મિત્રો આપણે એ પણ જોઈ લે કે અમને ક્યાંથી ખબર પડશે કે વાર્ષિક હયાતી તમારે માન્ય રાખી છે કે નહીં. તો મિત્રો તમે જાણો છો કે આ મહિનો છે છેલ્લી તારીખ એટલે વાર્ષિક હયાતી પૂર્ણ થયા છેલ્લો દિવસ છે. તો પછી જે તિજોરી સરકાર તિજોરી સાહેબશ્રી 1 થી 10 વચ્ચે તમારી વાર્ષિક હયાતી માન્ય રખાશે કે નહીં, 1 થી 10 વચ્ચે જે તપાસ કરશે અને જેને પણ વાર્ષિક હયાતી જે માન્ય રહેશે નહીં તેમને મિત્રો 10 થી 15 તારીખની આસપાસ પોતાના જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી પર મેલ આવશે કે તમારી વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખી નથી. તો મિત્રો જેને પણ વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખી નથી, રખવામાં આવી નથી, તેમને મેસેજ દ્વારા જે ફોન આવે છે મેસેજ દ્વારા, તે મેસેજ દ્વારા મિત્રો તમને મેસેજ આવશે કે તમારી વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખી નથી. તો મિત્રો જેને પણ વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખી નથી તે ફરીથી એકવાર સરકારી તિજોરી ખાતે જઈ શકે છે. ક્યારે તમારો જો મેસેજ આવે ત્યારે. અલબત્ત મિત્રો તમારે જો તમારે જે રજિસ્ટર મોબાઈલ નંબર ન નાખ્યો તો હાલ પણ તમે ચેક કરી હાલ જો તમારી રજિસ્ટર ઈમેલ આઈડી ન ચાલુ તો મેં હાલ સરકારી સાયબર ક્રાફ્ટની જે વેબસાઇટ છે તમે ત્યાં જઈને પીપીઓ નંબર પેન્શન તમે ખોલીને ત્યાં તમે સુધારો વધારો કરી શકો છો. તો મિત્રો તમે હાલ કરાવી શકો છો. ને જો 15 તારીખની આસપાસ તમારા મોબાઈલમાં જે ઓટીપી આવશે, મેસેજ આવશે, કહી શકાય છે કે તેમાં લખેલું હશે કે તમારી મોંઘવારી ભથ્થું અને મિત્રો કે તમારે જે વાર્ષિક હયાતી ખરાઈ તે માન્ય રાખવામાં આવેલ નથી. તો આ મિત્રો તમે ધ્યાન રાખજો. જો તમે વાર્ષિક હયાતી ન કરાવી હોય તો તમારે 1 થી 10 વચ્ચે સરકારી તિજોરી એ માન્ય જોશી. જો માન્ય નહીં હોય 15 તારીખની આસપાસ તમારા સરકારી તિજોરી ખાતે તારા મેસેજ મોકલવામાં આવે છે. અને જો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જેને પણ પેન્શન ન પડ્યું હોય એનો મતલબ એ થશે તમારા વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખવામાં આવેલ નથી. તો મિત્રો આજનું જો બને ત્યાં સુધી તમે આજે પોતાની વાર્ષિક હયાતી કરાવી શકો છો. સાથે મિત્રો તમને કહ્યું તેમ તમારું મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું 55% પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ આનો સરવાળો કરવાનો રહેશે. સાથે જો તમારે કોમ્પ્યુટર્સ રકમ જો બાદબાકી થતી હોય તો તેનો પણ માઇનસ કરવાનો રહેશે. જે માઇનસ કરશે તેટલો સમયગાળો જેટલો સરવાળો થશે તેટલું તમારું મૂળ પેન્શન આવતીકાલે જમા થશે. દાખલા અગાઉ પણ તમારા જે મહિનામાં જે 1 જુલાઈએ મિત્રો જે તમારા ખાતામાં જમા થયું છે તેટલું પેન્શન તમને 1 ઓગસ્ટ આવતીકાલે જમા થવાનું છે મિત્રો. જો ઉંમર આધારિત સમયગાળો જો ચાલુ થતું હોય, કોમ્પ્યુટર્સ રકમની ગણતરી બાદબાકી સમય પૂર્ણ થતું હોય અને કૌટુંબિક જે પેન્શનધારક છે તે નીચલા વર્ગના છે તેમનો લાભાર્થી મળતા હોય તો તમને વધારાનું જે લાભ નિયમો અનુસાર તમને મળશે મિત્રો. અન્યથા કંઈ પણ તમને વધારાનો લાભ આપણે આ જુલાઈમાં આવતીકાલ તમારા ખાતામાં જમા થવાનું નથી. ફક્ત મિત્રો તમે જુલાઈમાં ફક્ત મૂળ પેન્શન મળવાનું છે. એમાં સુધારો નથી કે વધારો નથી. હા મિત્રો હવે આગામી જે મોંઘવારી ભથ્થું છે આ ટૂંક સમય રક્ષામાં 9 તારીખ છે. રક્ષાબંધન દ્વારા મોંઘવારી ભથ્થુમાં 3 થી 4% સરકારશ્રીના અનુસંધાન નિષ્ણાતોના મત અનુસાર 3 થી 4% મોંઘવારી ભથ્થું વધી શકે છે. તો મિત્રો આ 1-2 મહિના પછી તમે મોંઘવારી ભથ્થામાં 58 થી 59% થઈ જશે. એ પણ એસીપીઆર ડેટા તમે જાણો છો ફુગાના દર આધારે એસીપીઆર ડેટા નક્કી કરવામાં આવે છે. જેટલું પણ એસીપીઆર ડેટા નક્કી કરવામાં આવશે, જેટલું પણ ફુગાવાનો દર 144.5 પહોંચે જેટલું પણ વધશે તેટલું તમારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે, સુધારો કરવામાં આવશે મિત્રો. તો આ તે માહિતી કે આ 2 મહિના પછી એટલે મિત્રો આવતા મહિના પછી જ તમારા મોંઘવારી ભથ્થામાં 3 થી 4% વધારો થશે. એક માહિતી હતી પેન્શન બાબતે. જુલાઈમાં મૂળ પેન્શન મળવાનું છે, અન્ય કંઈ વધારો મળવાના નથી મિત્રો. સાથે જો તમે જે વાર્ષિક હયાતી ખરાઈ ન કરાવી હોય તો તમે મિત્રો અવશ્ય કરાવી લેજો. જો મિત્રો વાર્ષિક હયાતી આજનો 2 દિવસ છે, અન્યથા જો તમે ન કરાવી અવશ્ય કરાવી લેજો. મિત્રો જો આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લેજો મિત્રો. મેમ્બરશિપ લેવા માગતા હોય તો મેમ્બરશિપ પણ અવશ્ય લેજો મિત્રો. ઓનલી 29 પર મંથ છે.
જોઈ શકો છો, જોઈન થઈ જઈ શકો છો. જેટલું જોઈન થશો તમને વિશેષ માહિતી અમને તમારા સુધી પહોંચાડવામાં આવશે મિત્રો. તો થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.